અહીંયા બધી ટ્રાવેલ્સ ને બધું રાખેલું છે. હુઈ કેશવ રેસ્ટોરન્ટ ભાઈ, આપણે એક બીજું રેસ્ટોરન્ટ મળ્યું છે કેશવ રેસ્ટોરન્ટ. ચાલો ભાઈ આની અંદર જઈએ અને ત્યાંનો રિવ્યૂ ને બધું જોઈએ કઈ રીતનું છે અંદર ઇન્ટેરિયર ને બધું. ભાઈ અહીંથી જવાનું છે. આ રહી સીડીમાં ચડતા ચડતા આપણે હમણાં ત્યાં પહોંચી જઈએ. ભાઈ કઈ બાજુ છે? આ સાઈડ જઈએ. આ ટ્રાવેલ્સ કેમ એટલી બધી ભાઈ અહીંયા છે? કોણ છે? કેમ છો ભાઈ? મજામાં? શું નામ છે તમારું? બરાબર. આપણે આ કેશવ રેસ્ટોરન્ટ કેટલા સમયથી ઓપન છે? 3 મહિના થયા છે. 3 મહિના થયા છે. 3 મહિનામાં મતલબ હજી મને બિલીવ નથી થતો કે 3 જ મહિના થયા છે ભાઈ. બરાબર. અહીંયા જે પબ્લિક છે ને ભાઈ એ તો વધારે પડતી જોવા મળે છે. શું ક્વોન્ટિટી ને ક્વોલિટી ભાઈ સારી એટલી બધી આપી દો છો તમે? આપણી ક્વોન્ટિટી ને ક્વોલિટી એક નંબર. 120માં 3 શાક રોટલી દાળ ભાત છાશ સલાડ પૂરી રસ બધું 120માં. ગુજરાતી રસ પણ આપો છો? રસ પણ આપીએ. કેરીનો રસ? કેરીનો. આ તમારે 12 મહિના ચાલુ હોય? હા 12 મહિના. હો ભાઈ શું વાત છે. તો કિચનમાં આપણે બતાવી દઉં ને કઈ રીતનું છે. ચાલો ક્યાં છે? અહીં અંદર છે કિચન? બરાબર. ચાલો ભાઈ આપણે કિચનમાં આવી ગયા છીએ. તો લાઈવ ફુલકા રોટલી ચાલુ છે. આ ફુલકા રોટલી ચાલુ છે ને અત્યારે ભાઈ? હા. તો આમાં રાખવામાં આવી છે કે ફુલકા રોટલીઓ અને પાર્સલ ચાલુ છે. પાર્સલ ને બધું ચાલુ છે ને. અહીંયા ભાઈ છે જે રોટલી બનાવે છે. અહીંયા પાર્સલ કે આ કચુંબર અહીંયા કરવામાં આવી છે. જો મિત્રો આ પાર્સલ મિત્રો કાયમી હોય છે દરરોજ? દરરોજના 20 થી 25 પાર્સલ હોય ને બાકીથી 40 હું મિલમાં આપું છું. એ તો અલગ. અચ્છા 20 થી 25 તો ટિફિન દરરોજના ફિક્સ હોય. 40 થી મતલબ કમસે કમ 40 ટિફિન તો દરરોજના ફિક્સ જ છે તમારે. અને બીજા અલગ છે પાર્સલ? બાકી અલગથી પાર્સલ જાય અલગ. બરાબર. અને જો અહીંયા બધી રીતનું અહીંયા જે છાશ છે એકદમ ઠંડી ઠંડી. ચાલો આપણે જોઈએ અંદર અહીંયા બહાર. તો ઇન્ટિરિયર જો મિત્રો જે આ અહીંયાનું ઇન્ટિરિયર છે એ બહુ સોલિડ દેખાય છે. ત્યાંથી આપણે બધી રીતનું જોશું ને તમને અહીંયા છે ને એક રીતની અહીંયા એક મળી જશે સેલ્ફી પોઈન્ટ કે તમારી અહીંયા છે ને ફોટોગ્રાફ પણ થશે ભાઈ. જો ફોટોગ્રાફ પણ કરી લો તમે તમારે આરામથી મસ્ત. હોય તો એ માટે તમે અહીંથી પ્રોવાઈડ કરાવી દઉં છો ને? બરાબર. કંઈ બહાર શોપમાં જવાની જરૂર નથી રહેતી. અહીં કોઈને કંઈ પણ વસ્તુની જરૂર છે તરત અહીંયા જ મળી જાય. બરાબર. એ સારી વાત છે. કેમ છો બાપા? મજામાં? તમારા દાદા છે? બરાબર. આ હોટલનો સમય કેટલો છે? હોટલનો સમય 11 થી 3. 11 થી 3 7 થી 12. 11 થી 3 ને 7 થી 5. અહીંયાનું આપણે ફૂલ એડ્રેસ શું છે? આપણે કેપ્ટન ટેક્ટરનો શોરૂમ છે. કોરસ પાઉંભાજીની સામે એક્ઝેક્ટ. બરાબર. પેલો માળ. બરાબર. હું તમારું જે કાર્ડ છે હોટલનું તમારી પાસે? હા બસ હું તમારું કાર્ડ છે ને પબ્લિકને દેખાડી દઈશ. એમાંથી છે ને એડ્રેસ એને એક્ઝેક્ટ ખબર પડી જશે. બરાબર ને? તો મિત્રો તમે જે હમણાં અત્યારે જમ્યું અહીંયા કેશવ રેસ્ટોરન્ટમાં, શું જમ્યું હતું? ગુજરાતી થાળી કેવી લાગી એની? બહુ મસ્ત લાગ્યું ને તમને? એનો ટેસ્ટ આમ મસાલે કેવું લાગ્યું તમને? સારું લાગ્યું હતું ને? અને આમ લાગ્યું કે પૈસા એકદમ વસૂલ તમારા? વસૂલ લાગ્યા ને? ઓકે થેન્ક યુ. મિત્રો અત્યારે અહીંયા તમે જોશો ને તો અહીં ડેકોરેશન કંઈક આ રીતનું છે. એમાં પેઇન્ટિંગ્સ આ રીતની રાખેલી છે. જો વસ્તુ મળી છે એ દેખાડી છે કે 6 ટાઈપની આખી લસ્સીઓ મળે છે. મસ્ત રીતે અમે ડેકોરેશન છે આખું. અહીંયાથી આખું આ આપણે લોકેશન જોવા મળે છે. અને બહારનું લોકેશન હું તમને બતાવી દઉં તો કંઈક આ રીતનું છે. અહીંથી આ કેશોદનું આખું જે લોકેશન છે અહીંયાથી ભાઈ તમે અહીંથી ચડીને આવશો ને જે સ્ટાર્ટિંગમાં આપણે જોયું ત્યારે તમે અહીંયા પહોંચી જશો. 2400 સ્ક્વેર ફૂટનું આ આખું રેસ્ટોરન્ટ છે. મતલબ એમના માલિકનું કેવું છે કે આપણે કેશોદમાં સૌથી મોટું રેસ્ટોરન્ટ છે. 2400 સ્ક્વેર ફૂટનું આ રીતનું આખું આપણે જોવા મળે છે. જે છે ને કેશવ રેસ્ટોરન્ટનો મેનુ છે એમાં આપણે જોઈએ તો અહીંયા આપણે બટર મિલ્ક છે. અહીંયા સલાડ છે. એની પ્રાઇસ ને એના નામ અલગ અલગ. આપણે લસ્સીમાં એટલા ફ્લેવર અહીંયા મળશે. અહીંયા તમારે પાઉંભાજી ખાવી હોય તો એ પણ એટલી ફ્લેવરની આપણે મળશે. અહીંયા છે આપણે વેજ સિઝલર. અહીંયા વેજીટેબલ્સ છે. અહીંયા મિત્રો આપણે અહીંયા સૂપ આપેલું છે. અહીંયા ચાઇનીઝ ફૂડ છે. અહીંયા હવે આપણે જોઈએ તો પાઉંભાજી પંજાબીમાં છે. પંજાબીમાં એટલી વેરાયટી તમને મળશે. આ બધી વસ્તુ તમે પોઝ કરીને જોઈ લેજો વિડીયોને. અને ગુજરાતી છે. અહીંયા તંદૂરી છે. હવે આપણે એ જોઈએ રાઈસમાં એટલી વસ્તુ છે. પિઝામાં એટલી ક્વોલિટી છે આપણી પાસે.
આપણે સેન્ડવિચ અહીંયા છે આપેલું છે, અહીંયા છે ફાસ્ટ ફૂડમાં આટલી વસ્તુ છે ભાઈ. અને આ રીતનો આપણે આ ટાઈમ છે. અનલિમિટેડ ગુજરાતી થાળીના 120 રૂપિયા છે, પંજાબી થાળીના 220 રૂપિયા છે. તમે અનલિમિટેડ પિઝા પણ તમને અહીંયા 250 રૂપિયામાં મળશે ભાઈ. અનલિમિટેડ પિઝા, કોલ્ડ ડ્રિંક અનલિમિટેડ. શું વાત? કોલ્ડ ડ્રિંક અનલિમિટેડ? અનલિમિટેડ પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ પણ અનલિમિટેડ. બરાબર. તો ભાઈ આ તો જબરદસ્ત. હા, પંજાબી થાળી 220 માં. એમાં એક વેજ આવશે, એક સીધર શાક આવશે. હા. બાકી તંદૂરી રોટલી, નાન જે ખાવું હોય, દાલ ફ્રાય, જીરા રાઈસ, પાપડ, છાશ, સલાડ. બરાબર. એ પણ 220 માં અનલિમિટેડ. એ બધું 220 અનલિમિટેડ. બરાબર. મિત્રો જે પિઝા છે ને ભાઈ, એ પિઝા આપણે તમને અહીંયા 250 રૂપિયામાં અનલિમિટેડ મળશે. એમાં કોલ્ડ ડ્રિંક્સ પણ તમને અનલિમિટેડ મળશે. પણ એમાં એવું છે કે આ તમને સાંજના ટાઈમે મળશે, બપોરના ટાઈમે નહીં મળે. હું તમને અત્યારે ટેસ્ટ કરીને બતાવે, પણ હું અત્યારે બપોરના ટાઈમે આવ્યો છું, તો આપણે ગુજરાતી થાળી જ ખાશું. 120 રૂપિયાની થાળી અત્યારે ખાલી છે. સામે ભાઈ દરવાજો થોડો બારીનો ખપખપે કંઈક ખુલ્લો છે. અને હું અહીં બેઠો છું ને, એટલી મસ્ત હવા આવે છે ને અહીંયા આવીને ખાવાથી. તમે આવજો જમવા. રિયલમાં એટલી મસ્ત હવા આવશે ને આ જગ્યાએ બેસીને. અત્યારે હું જે બેઠો છું ને, એ બારીને એકદમ સામે અહીંયા જે છે હોટલના અંદરથી આ સાઈડના એરિયામાં જે બારીઓ છે ને, એની એકદમ સામે બારી ખુલ્લી રાખીને બેસજો. મસ્ત હવા આવશે ભાઈ. આખી થકાન દૂર થઈ જાય. ઠંડા ઠંડા કુલ કુલ. તરસ પણ બહુ લાગી છે. તડકામાં આપણે તરસ બહુ લાગે ભાઈ. પાણી પી લેવું જરૂરી છે આપણે. અરે આ તો છાશ નીકળી. છાશ છે ભાઈ. આ તો અહીંયા વેરાયટી જ અલગ થઈ ગઈ છે ભાઈ. પાણી વિચારતો ને છાશ નીકળી. છાશ તો છાશ. ચીઝ એકદમ ઘાટી ઘાટી છાશ છે. કમાલ જેવી છાશ. તો હવે આપણે એક પછી એક ટેસ્ટ કરીએ છીએ અને જોઈએ કે આનું આપણે જે ફૂડ રિવ્યૂ છે કેવું મળે છે ભાઈ. ચાલો ભાઈ, હવે આપણે આજે આ સબ્જી છે એને પહેલાં ટ્રાય કરશું. અને આપણે જે બટેટાની સબ્જી છે એના અહીંયા આપણે ઊંધિયું છે. સુપર ભાઈ. સોલિડ અને મજેદાર લાગે છે. અને બધીનો ટેસ્ટ છે ને ધમાકેદાર છે. સારો એવો ટેસ્ટ મળે છે અહીંયા. અને રિયલમાં થાળી એને ખાધા જેવી છે. જે મસાલો છે એનો હલકો એવો ટોન બધાનો તમને થોડો થોડો જોવા મળશે. અને આનું જે વધારે પડતું તમને કોઈ પણ જાતનું એમ નહીં લાગે કે કોઈ પણ સબ્જીમાં તમારે સ્પાઇસી આવી ગઈ. સ્પાઇસી છે બટ લાગશે નહીં એ ટાઈપનું છે. અને સાથે જે છાશ છે, ઠંડી ઠંડી હવા અને ઉનાળા સિઝનમાં અત્યારે છો પ્રેઝન્ટમાં એવું તમને ફીલ નહીં થવા દઈ. અને સોલિડ અહીંયા આપણે ટેસ્ટ મળે છે સબ્જીનો. અહીંયા તમારે પૂરી પણ છે ભાઈ. પૂરીમાં પણ તમે આ ગમે સબ્જી ખાઈ શકો છો. અહીંયા જે ખમણ છે ને એ પણ તમારે અહીંયા પ્લસ પોઈન્ટ છે. ખમણ પણ તમને મળે છે ભાઈ. આ બધી વસ્તુ આપણે અહીંયા અનલિમિટેડ થાળીમાં મળી જાય છે. હું તમને એક વસ્તુ દેખાડતો અહીંયા ભૂલી ગયો. આપણી પાસે કેરીનો રસ પણ થાળીમાં આવે છે ભાઈ. આટલી બધી વસ્તુ તમને થાળીની અંદર મળે છે ગુજરાતી થાળી અનલિમિટેડમાં. સોલિડ કમાલ. બારે માસ તમને કેરીનો રસ મળશે ભાઈ.
જબરદસ્ત. અને કેરીનો રસ એટલો મીઠો હોય ને પાછી એક ચમચી પીવાનું મન થઈ ગયું. છાસ. મિત્રો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, ફેલાવો, પહોંચાડો. બધામાં મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.